તો તમે જોઈ શકો છો કે આપણો શિયાળા માટેનો સ્પેશિયલ ગુંદ બની અને તૈયાર છે। તો આ રીતે જો તમે શિયાળામાં ગુંદ બનાવીને ખાશો તો હાથ પગનો દુખાવો છે તે મટી જશે અને કમરનો દુખાવો હશે તો પણ મટી જશે। અને આ ગુંદ છે તે સુવાવડી બાઈ પણ ખાઈ શકે। તો ચોક્કસથી એકવાર આ રીતે ગુંદ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ, આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં બનતી ગુંદની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું શિયાળા માટે ગુંદ। તો આપણે શિયાળામાં જો આ રીતે આપણે ગુંદ બનાવી અને ખાશું તો શિયાળામાં જે કમરનો દુખાવો, હાથ પગનો દુખાવો હશે તે મટી જશે। તો આપણે શિયાળા માટે સ્પેશિયલ ગુંદ બનાવવા માટે આપણે 150 ગ્રામ ગુંદ લીધેલો છે। 150 ગ્રામ જેટલો જાડો આપણે ભાખરીનો કરકરો લોટ આવે તે લીધેલો છે। 150 ગ્રામ આપણે કાજુ બદામ, 100 ગ્રામ સૂકું ટોપરાનું ખમણ લીધેલું છે। અડધી ચમચી આપણે સૂંઠ પાવડર લીધેલો છે। 1 ચમચી આપણે જે 32 કાટલું આવે તે લીધેલું છે અને 250 ગ્રામ ઘી, 200 ગ્રામ ગોળનો ઉપયોગ કરીશું। તો આ રીતે આપણે શિયાળા માટે ગુંદ બનાવીશું। તો આપણે ગોળના પાકની ઝંઝટ વગર જ આપણે ગુંદ બનાવશું। તો આપણે કાજુ બદામ અને ગુંદને આપણે પીસી અને તેનો પાવડર કરી લેશું। તો પહેલાં આપણે કાજુ બદામને પીસી તેનો પાવડર કરીશું, ત્યાર પછી આપણે ગુંદને પીસી અને તેનો પણ આપણે પાવડર કરી લેશું। તો આ રીતે જો તમે ક્યારેય ગુંદનો બનાવ્યો હોય તો વિડીયો પૂરો જોજો અને ચોક્કસથી એકવાર આ રીતે શિયાળા માટે ગુંદ બનાવશો। આ ગુંદ છે તે સુવાવડી બાઈ પણ ખાઈ શકે। તો આપણે કાજુ બદામને પીસી તેનો પાવડર તૈયાર કરી લેશું। તો આપણે કાજુ બદામને પીસી અને તેનો આ રીતે આપણે ભૂકો કરી લીધો છે। તો તમે જોઈ શકો છો। તો આપણે કાજુ બદામને આ રીતે પીસી અને તેનો આ રીતનો ભૂકો કરી લીધો છે। તો આપણે ગુંદને પીસી અને તેનો પણ આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લેશું। તો આપણે ગુંદને પીસી અને તેનો આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે। તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ગુંદને પીસી અને તેનો આપણે આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે। તો આપણે લોટ અને ગોળ કરતાં ઘીનો ઉપયોગ વધારે કરવાનો। જો ગુંદ બનાવવામાં તમે ઘીનો ઉપયોગ વધારે કરશો તો ગુંદ પરફેક્ટ એવો જ બનશે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે આ લોટ છે તેને ઉમેરી દેવાનો। તો ઘી સારું એવું ગરમ થઈ ગયું છે તો લોટને આપણે ઉમેરી દેશું। લોટને ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને આપણે લાઇટ બ્રાઉન કલરનો થાય તેવો શેકી લેશું। તો આપણો લોટ શેકાય એટલે ઘી એકદમ સાવ છૂટું પડી જાય। તો તમે જોઈ શકો છો કે લોટમાંથી ઘી સારું એવું છૂટું પડી ગયું છે। તો આ રીતે લોટમાંથી ઘી છૂટું પડે એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની। આ રીતે ગેસની ફ્લેમને સ્લો કરી ત્યાર પછી આપણે તેમાં ગુંદ ઉમેરી અને આપણે ગેસ બંધ કરી દેવાનો। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ સારો એવો શેકાઈ ગયો છે। તો આ રીતે આપણે લોટને શેકી લેવાનો। લોટ આપણો સારો એવો શેકાઈ ગયો છે તો આ પીસેલો ગુંદ છે તેને આ રીતે ઉમેરી અને આપણે આ રીતે તમે ગુંદ ઉમેરી અને ઝડપથી ગુંદને હલાવશો તો ગુંદ બધો જ સારો એવો ઘીમાં ફૂટી જશે અને ગુંદ ફૂલી અને એકદમ ડબલ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદ છે તે એકદમ સારો એવો ફૂટી ગયો છે અને ડબલ થઈ ગયો છે। તો આ રીતે ગુંદ ફૂટે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો। તો આપણે ગેસને બંધ કરી અને 2 મિનિટ આપણે ઠંડુ થવા દેશું। તેમાં આપણે જે કાજુ બદામનો પાવડર છે તેને ઉમેરી દેશું। આ 1 ચમચી આપણે કાટલું આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે ગોળ ઉમેરી દેશું। જો તમે આ રીતે ગુંદ પીસી અને ગુંદ પાક બનાવશો તો ઘીનો ઉપયોગ તમારે વધારે જ કરવાનો। તો તમે જોઈ શકો છો કે આપણે ઘીનો ઉપયોગ વધારે કરેલો હતો તો આપણો ગુંદ છે તે એકદમ સારો એવો ફૂટી અને ડબલ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં ગોળ ઉમેરી દેશું। ગોળ ઉમેરી અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે ગાંગડા ગોળ લેતા હોય તો તેને તમારે ખમણી લેવાનો અને આ રીતે જો તમે ડબ્બાનો ગોળ ઉપયોગ કરતા હોય
તો ગોળને આ રીતે આપણે મિક્સ કરી લેવાનો. તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સારો એવો મિક્સ થઈ ગયો છે. તો તેમાં આપણે ટોપરાનું ખમણ ઉમેરી દેશું. તેમાં આપણે ટોપરાનું ખમણ ઉમેરી અને મિક્સ કરી લેશું. એ ગુંદ છે તે એકદમ સારો એવો પરફેક્ટ બની અને તૈયાર છે. તો આપણે ડીશમાં ઉમેરી અને આપણે તેને સેટ થવા માટે રાખી દેશું. તો આપણે આ ગુંદનું મિશ્રણ છે તેને થાળીમાં ઉમેરી અને તેને આપણે પાથરી દેશું. તો આપણે તાવીથાની મદદથી આ રીતે આપણે પાથરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે શિયાળાનો સ્પેશિયલ ગુંદ બની અને તૈયાર છે. તો આ રીતે ચોક્કસથી એકવાર ગુંદ બનાવવાની ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ ગયું હશે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ એવો જે કંદોઈ ગુંદ બનાવતા હોય તેવો જ બની અને તૈયાર છે. તો ઉપરથી આપણે આ રીતે ટોપરાનું ખમણ છે તેને આપણે સ્પ્રિંકલ કરીશું. તો આપણે આ ગુંદ છે તેને રૂમ ટેમ્પરેચર ઉપર 1 કલાક જેવું ઠંડુ થવા દેશું. તો આપણે 1 કલાક જેવું થઈ ગયું છે અને ગુંદ આપણો સારો એવો ઠંડો થઈ ગયો છે. તો આપણે આ રીતે ચાકાની મદદથી કટિંગ કરી લેશું. કટિંગ કરી અને આપણે આ રીતની ઢેફલી તૈયાર કરી લેવાની. તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદ છે તે એકદમ સારો અને પરફેક્ટ એવો બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ઢેફલી કાઢી અને જોશું. તો તમે જુઓ છો કે આપણો ગુંદ છે જે કંદોઈ બનાવતા હોય તે જ રીતે આપણો એકદમ પરફેક્ટ એવો ગુંદ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ. તો આપણે ગુંદને ભાંગી અને જોશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચો એવો ગુંદ આપણો બની અને તૈયાર છે. જો તમે આ રીતે પરફેક્ટ માપથી ગુંદ બનાવશો તો એકદમ સરસ પોચો જ રહેશે અને ખાવાની પણ મજા આવશે. તો આ ગુંદ છે તે દાંત વગરના પણ ખાઈ શકે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો. જો તમને આ ગુંદની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. એ જોઈ શકો છો કે આપણો શિયાળા માટેનો સ્પેશિયલ ગુંદ બની અને તૈયાર છે. તો આ રીતે જો તમે શિયાળામાં ગુંદ બનાવીને ખાશો તો હાથ પગનો દુખાવો છે તે મટી જશે અને કમરનો દુખાવો હશે તો પણ મટી જશે. તો આ રીતે ચોક્કસથી તમે એકવાર શિયાળામાં ગુંદ બનાવીને ખાશો તો તમને દુખાવો શરીરમાં હશે તો પણ મટી જશે. અને આ ગુંદ છે તે સુવાવડી બાઈ પણ ખાઈ શકે. તો ચોક્કસથી એકવાર આ રીતે ગુંદ બનાવવાની ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો.